સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ જે છે તે ગરમ થતો જોવા મળી રહ્યો છે। એક પરિવાર એક હોદ્દો ફોર્મ્યુલા અપનાવશે ભારતીય જનતા પાર્ટી। જૂના નેતાઓના ટિકિટ કપાવવાની શક્યતાઓ છે। સંગઠન મજબૂત બનાવવા નવી રણનીતિ જે છે તે પણ ભારતીય જનતા પાર્ટીએ ઘડી દીધી છે। સત્તાધારી પક્ષ ભાજપે આ વખતે ચૂંટણી જીતવા માટે માત્ર પ્રચાર જ નહીં પરંતુ ઉમેદવાર પસંદગીમાં પણ કડક અને ચોંકાવનારા માપદંડો અપનાવવાનો નિર્ણય કર્યો છે। જો પરિવારનો કોઈ એક સભ્ય પહેલેથી સંગઠનમાં કે સત્તામાં હોદ્દો ધરાવતો હોય તો બીજા સભ્યને ટિકિટ આપવામાં આવશે નહીં। સૌથી મોટો અને મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જે નેતાઓ સતત 3 ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટણી લડી રહ્યા છે તેમને આ વખતે તક આપવામાં આવશે નહીં। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સમાચાર રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ જે છે તે ગરમ થતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। એક પરિવાર એક હોદ્દો ફોર્મ્યુલા અપનાવશે ભારતીય જનતા પાર્ટી। 3 ટર્મ ચૂંટણી લડેલા નેતાઓને નહીં મળે તક, નવા ચહેરાઓને તક આપવા ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। સ્થાનિક ચૂંટણી માટે પાર્ટીમાં મથામણ તેજ થઈ ગઈ છે। જૂના નેતાઓના ટિકિટ કપાવવાની શક્યતાઓ છે। સંગઠન મજબૂત બનાવવા નવી રણનીતિ જે છે તે પણ ભારતીય જનતા પાર્ટીએ ઘડી દીધી છે। પરિવારવાદ ઘટાડવા ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ જોવા મળી રહ્યો છે। ટિકિટ ફાળવણીના કડક માપદંડ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક લાગુ થશે તેવી વાત સામે આવી રહી છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જે પ્રમાણે ચર્ચાઓ થતી હતી અને એની વચ્ચે આ ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો અત્યાર સુધીનો નિર્ણય કહી શકાય કે જ્યાં એક પરિવાર એક હોદ્દો ફોર્મ્યુલા જે છે એ ભારતીય જનતા પાર્ટી જે છે તે આ આવનારી ચૂંટણીઓમાં જે છે તે એ અપનાવવા જઈ રહી છે। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી નંદિની જોડાયા છે। નંદિની, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે, એક પરિવાર એક હોદ્દો, એ પ્રકારની એક ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી અપનાવવા જઈ રહી છે। જી બિલકુલથી ભાવુ, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। સત્તાધારી પક્ષ ભાજપે આ વખતે ચૂંટણી જીતવા માટે માત્ર પ્રચાર જ નહીં પરંતુ ઉમેદવાર પસંદગીમાં પણ કડક અને ચોંકાવનારા માપદંડો અપનાવવાનો નિર્ણય કર્યો છે। પક્ષ અને આ નિર્ણયથી અનેક દિગ્ગજ નેતાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે, કારણ કે ભાજપે આ વખતે એક પરિવાર એક હોદ્દોની ફોર્મ્યુલાને પ્રાધાન્ય આપ્યું છે। આનો સીધો અર્થ એ છે કે જો પરિવારનો કોઈ એક સભ્ય પહેલેથી સંગઠનમાં કે સત્તામાં હોદ્દો ધરાવતો હોય તો બીજા સભ્યને ટિકિટ આપવામાં આવશે નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારવાદ વિરોધી અભિયાનને પાયાના સ્તર સુધી લઈ જવાનો આ પક્ષનો મજબૂત પ્રયાસ માનવામાં આવે છે। સૌથી મોટો અને મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જે નેતાઓ સતત 3 ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટણી લડી રહ્યા છે તેમને આ વખતે તક આપવામાં આવશે નહીં। ભાજપ આ નો રિપીટ થિયરી દ્વારા એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માંગે છે। આ નિર્ણયને કારણે વર્ષોથી પાલિકા કે પંચાયતમાં વર્ચસ્વ ધરાવતા અનેક જૂના નેતાઓની ટિકિટ કપાઈ શકે છે। હવે રાજકીય વિશ્લેષકોના મતે આ વ્યૂહરચના પાછળ મુખ્ય 3 કારણો હોઈ શકે। પહેલું કારણ, નવા લોહીનો પ્રવેશ, એટલે કે યુવા અને ભણેલા ગણેલા ચહેરાઓને તક આપીને પક્ષમાં નવી ઉર્જા ફૂંકવી। બીજી થઈ શકે છે વાત સંગઠનને કેવી રીતે મજબૂત કરી શકાય, એટલે સત્તામાં રહેલા નેતાઓને સંગઠન તરફ વાળીને પક્ષનું માળખું વધુ લોખંડી બનાવવાનો પ્રયાસ આને કહી શકાય છે। અને ત્રીજો જે છે જનતાનો ભરોસો, એટલે નવા ચહેરાઓ લાવવાથી જનતામાં એક સકારાત્મક સંદેશ જાય છે કે પક્ષ સતત પરિવર્તનશીલ છે। આ કડક માપદંડોને કારણે ટિકિટ વાંચકોમાં દોડધામ મચી ગઈ છે, પરંતુ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યા છે કે કોઈ પણ ભલામણ કે દબાણ ચલાવી લેવામાં આવશે નહીં।
માત્ર મેરિટ અને ક્લીન ઇમેજ ધરાવતા કાર્યકરોને જ મેદાનમાં ઉતારવામાં આવશે. એટલે ભાજપની આ નવી રણનીતિ વિપક્ષો માટે પણ પડકારરૂપ બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે જૂના નેતાઓના પત્તા કપાશે ત્યારે સંગઠન તેમને કેવી રીતે સાચવે છે અને જનતા આ નવા ચહેરાઓને કેટલો પ્રતિસાદ આપે છે. જી ભાવિક. બિલકુલ નંદિની, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.